નેપાળમાં સોશિયલ મીડિયા પર લાદવામાં આવેલો પ્રતિબંધ અંતે હટાવી દેવામાં આવ્યો છે। સોશિયલ મીડિયા પર પ્રતિબંધ પછી મોટી સંખ્યામાં યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। સંસદનો પણ ઘેરાવ કરી તોડફોડ કરી હતી, જેને લઈ નેપાળ સરકારે ફાયરિંગ કરવાના આદેશ આપ્યા હતા, જેમાં 19થી વધુ લોકોના મોત થયા હતા। 300 જેટલા લોકોને ઈજા પહોંચી હતી। આ હિંસક પ્રદર્શન પછી નેપાળ સરકારે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવી દીધો છે। સોશિયલ મીડિયા બંધ કરવાના નિર્ણય અંગે નેપાળના વડાપ્રધાન કેપી ઓલીએ જણાવ્યું કે આ ઘટનાનું કારણ સરકારના પ્રયાસો અને નવી પેઢી વચ્ચે વધતી જતી મૂંઝવણ હતી। તેમણે લોકોને શાંતિ જાળવવા વાતચીત દ્વારા ઉકેલ લાવવા અપીલ કરી છે। વિરોધીઓ અને વહીવટી તંત્ર વચ્ચે તણાવ ઓછો કરવા માટે સુરક્ષા દળોને પણ સતર્ક રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે। મહત્વનું છે, સરકારના નિર્ણયના વિરોધમાં નેપાળમાં પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન કેપી શર્મા ઓલીના ઘર પર પણ પથ્થરમારો કર્યો હતો, ટાયરો સળગાવી હાઈવે પર ચક્કાજામ કર્યો હતો। નેપાળમાં અંતે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે। જોકે 19થી વધુ લોકોના મોત પછી આ નિર્ણય કરવામાં આવ્યો છે। પ્રતિબંધ લાગુ કરાતા યુવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું।